નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. ભાગ્ય લાભમાં આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. આપનું સ્વાગત છે શાસ્ત્રીજી. જી, તો શાસ્ત્રીજી, આજની તારીખ થઈ છે 8 સપ્ટેમ્બર 2025 અને ગઈકાલથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે. તો આપ આપણા દર્શક મિત્રોને જણાવશો કે શ્રાદ્ધ પક્ષનો જે મહિમા છે એ શું છે? સૌપ્રથમ તો દરેક દિવસ, રાશિ, નક્ષત્ર એ બધાનું ખૂબ મહત્વ રહેલું છે. મહત્વ વિના કંઈ પણ થઈ શકતું નથી. કેટીવી ન્યૂઝના માધ્યમથી આપણે ભાગ્ય લાભમાં જણાવીએ કે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ એટલે કે પિતૃપક્ષનો પ્રારંભ છે ને એ થઈ ગયો હોય અને પરમાત્માનું નામ સ્મરણ કરવાનો અવસર બધાએ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવ્યો. ઘરે ઘરે ગણેશ ઉત્સવનો મહિમા સમજ્યા, ગણેશ ઉત્સવમાં પ્રાર્થના કરી. હવે પિતૃઓને યાદ કરવાના દિવસો આવેલા છે. શાસ્ત્રમાં લખેલું છે કે પિતૃઓને યાદ કરો તો એ પિતૃ નારાયણ તમારી પર કૃપા આપે છે. યાદ કરવાથી હર હંમેશ એ તમારી પર કૃપા ઉતારે છે. અને પિતૃઓ છે ને 3 પ્રદાન કરે છે. શાસ્ત્રમાં લખેલું પિતૃઓ 3 વસ્તુ પ્રદાન કરે છે. સંપત્તિ એટલે કે પૈસો, સંપત્તિ. સમતિ એટલે કે સારી બુદ્ધિ. સમતિ એટલે સારી બુદ્ધિ. જહાં સુમતિ તહ સંપત્તિ નાના, જહાં કુમતિ તહ વિપત વિધાના. સારામાં સારી બુદ્ધિ જો પ્રદાન કરવા માટે હોય તો પિતૃનારાયણની કૃપા હોય અને પિતૃના આશીર્વાદ હોય તો પ્રાપ્ત થાય છે. સંપત્તિ, સમતિ અને સંતતિ એટલે કે સારા સંતાન આપવાવાળા પણ પિતૃનારાયણ છે. શાસ્ત્રમાં લખેલું સંપત્તિ, સમતિ અને સંતતિ પિતૃનારાયણની કૃપાથી પ્રાપ્ત થાય છે. અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. અનેક સ્તોત્ર, અનેક પાઠ, અનેક રીતે પિતૃઓને રીઝાવાનો મહિમા. આજે 16 દિવસ છે, 16 શ્રાદ્ધ કહેવામાં આવે છે. 16 શ્રાદ્ધમાં પિતૃઓને યાદ કરી અને પિતૃઓને અંજલિ આપવામાં આવે છે. કારણ કે દરેક વસ્તુ છે ને એ ભગવાનને અર્પણ કરવામાં આવે અને પિતૃઓને તર્પણ કરવામાં આવે. 2 શબ્દનો મહિમા અહીં આપણે સમજીએ, અર્પણ અને તર્પણ. અને સાથે સાથે સમર્પણ. અર્પણ, તર્પણ અને સમર્પણ ત્રણેય ભાવ સાથે એટલે કે સંપત્તિ, સમતિ અને સંતતિ ત્રણેય આપવાવાળા પિતૃનારાયણ જે પિતૃઓની કૃપા મેળવવી જોઈએ. પિતૃઓને 16 દિવસ સુધી શ્રાદ્ધ અર્પણ કરવું પડે અને પૂર્વજોની યાદ કરી 21મી સપ્ટેમ્બર સુધી પિતૃઓને યાદ કરવાના સુંદર દિવસો છે. ભાદ્રપદ આવે, કારતક માસમાં વદમાં આવે છે પિતૃપક્ષ, અને ચૈત્રી માસમાં પણ વદમાં પિતૃપક્ષ આવે છે. એટલે વદમાં હંમેશા પિતૃઓને યાદ કરવામાં આવે છે. પિતૃઓ ખૂબ રાજી થાય એના માટે શ્રાદ્ધ અગત્યનો ભાગ છે. સાથે સાથે પિતૃઓને ધૂપ આપવામાં આવે, પિતૃઓને ધ્યાન કરવામાં આવે, પિંડદાન કરવામાં આવે. મેં કીધું ને શરૂઆત કરી ત્યારે પણ કીધું કે તર્પણ, અને સાથે સાથે પરંપરા મુજબ વિધિપૂર્વક પિતૃઓને યાદ કરવા એ અગત્યના છે. જી શાસ્ત્રીજી, હવે આપ જણાવશો કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ એટલે શું થાય? શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ, બહુ સરસ વાતને તમે કીધું છે. પિતૃઓ જે ધરતી ઉપર જન્મ લીધો છે અને જીવિત રહેતા નથી. શાસ્ત્રમાં ગીતાજીમાં લખેલું જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જો જન્મ લેતા હૈ ઉસકા મૃત્યુ સહી હૈ. એટલે કે જન્મ લે એટલે મૃત્યુ થવાનું છે. તો કોઈ પણ વ્યક્તિ, કુંવારી હોય, પરિણીત હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય કે જેનું મૃત્યુ થયું છે એ આપણા માટે પિતૃ કહેવામાં આવે. પિતૃઓના આત્માને શાંતિ આપવા માટે ભાદરવા મહિનામાં પિતૃ પક્ષમાં આપણે તર્પણ કરી રહ્યા છીએ. તર્પણનું ખૂબ મહત્વ છે અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમે તર્પણ કરો છો, નિયમિત જો પિતૃઓને યાદ કરો છો તો પિતૃઓ તમને 7 વસ્તુ પ્રદાન કરે છે. 3 વસ્તુ આપણે પહેલાં પણ કીધી એ પ્રમાણે પ્રદાન કરે. આયુ, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ, સુખ, મોક્ષ. 7 વસ્તુ પ્રદાન કરવાવાળા પિતૃ છે. આપણે પણ આગળ કહીશું એ પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં લઈશું કે કઈ રીતનું આપણે પિતૃઓને યાદ કરી શકાય. પણ પહેલાં આપણે પિતૃઓને શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારે તર્પણ કરવું એ અગત્યનું છે. દેવોને તો યાદ કરીએ, સાથે સાથે પિતૃઓને યાદ કરીએ. દૂધ હોય, કાળા તલ હોય, સાથે સાથે ચંદન મિશ્રિત હોય. પિતૃઓને તૃપ્ત કરવા માટે તમારે તૃપ્તિ માટે હેતુ સમર્પિત કરવો પડે અને તર્પણ કરવું પડે. સાથે સાથે ભોજન અને પિંડદાન, એવું કહેવામાં આવે ભોજન અર્પણ કરવું પડે પિતૃઓને. ભોજન અર્પણ કર્યા બાદ, પિંડદાન કર્યા બાદ પિતૃઓને, બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું જોઈએ. પિંડદાનની વિધિ પણ અગત્યનું કામ કરે છે. સાથે વસ્ત્રદાન પણ અર્પણ કરવામાં આવે, દક્ષિણા પણ અર્પણ કરવામાં આવે.
શ્રાદ્ધના જે પક્ષમાં આપણે બ્રાહ્મણ ભોજન કરાવીએ, બહેન દીકરી ભાણેજને બોલાવીએ, આપણે જમણવાર કરીએ છીએ અને ત્યારે ભોજન કરાવ્યા પછી ખાસ કરીને 2 દાન કરવા જોઈએ. એક વસ્ત્રનું દાન, પહેલાં આપણે ભોજન કરાવીએ એટલે અન્નદાન થઈ જાય અને ત્યારબાદ વસ્ત્રનું દાન કરવામાં આવે. વસ્ત્રદાન કરવામાં આવે છે એટલે પિતૃઓ રાજી થાય છે અને દક્ષિણા પણ અર્પણ કરવામાં આવે છે. યજ્ઞની પત્ની દક્ષિણા જ્યાં સુધી ભોજન કરાવી વસ્ત્ર અને દક્ષિણા આપતા નથી ત્યાં લગી તેનું ફળ પ્રાપ્ત થતી નથી. ફળ પ્રાપ્ત કરવા માટે આપણે યોગ્ય રીતે કરવું પડે. શાસ્ત્રમાં લખેલું તર્પણ પણ અગત્યનું છે, ભોજન પણ અગત્યનું છે. વસ્ત્રદાન, દક્ષિણાદાન, પિંડદાન કર્યા બાદ આપણે ભગવાનના નામનું શ્રવણ કરવું જોઈએ. શ્રવણ કરતાં કરતાં શ્રાદ્ધમાં તિથિઓનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે. તિથિઓ છે ને એ પણ ઇમ્પોર્ટન્સ છે. પરિવારમાં જે મૃત્યુ પામ્યા હોય જે સભ્ય હોય એ પિતૃઓની તિથિ હોય અને વ્યક્તિના નામે વિધિ કરવામાં આવે, પૂજા કરવામાં આવે, પિતૃઓને યાદ કરવામાં આવે, વિષ્ણુ પૂજન કરવામાં આવે, તર્પણ કરવામાં આવે. ખાસ કરીને હું કહું કે 16 દિવસમાં તમારા દિવંગત પિતૃઓને યાદ કરી અને તમારે તર્પણ કરવું યોગ્ય છે અને એ તર્પણથી પિતૃઓ રાજીપો પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીજી, આ જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે એમાં એવું ક્યારેય બને છે કે એક સાથે 1 કે 2 તિથિ સાથે આવતી હોય કે પછી એક દિવસ રહીને બીજી દિવસ તિથિ આવતી હોય, એવું કંઈ તિથિનું દરેકે તમે દરેક જણાવશો? શ્રાદ્ધ પક્ષમાં આપણે જોઈએ ને તો દરેક વસ્તુ વધઘટ થતી હોય તો આપણે જોઈએ ને તો આ ફેરી પિતૃપક્ષની 16 તિથિઓનું જે યાદી છે એમાં પ્રથમ યાદીમાં જ 8મી થી ચાલુ કરવામાં આવે તો આજના દિવસથી શરૂઆત કરવામાં આવે તો દિવસો અનેક રીતે પૂનમનું પણ શ્રાદ્ધ કરવામાં આવે છે પણ 10મી સપ્ટેમ્બર બુધવારના દિવસે ત્રીજ અને ચોથ બંનેનું શ્રાદ્ધ ભેગું છે. જ્યારે ત્રીજમાં મૃત્યુ પામ્યા હોય અથવા ચોથમાં મૃત્યુ પામ્યા હોય તો આપણે એ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. એ શ્રાદ્ધનો મહિમા સમજવો જોઈએ. અને ખાસ કરીને નોમનું શ્રાદ્ધ એવું લખેલું છે કે નોમના શ્રાદ્ધમાં સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ અને 20મી સપ્ટેમ્બર શનિવાર 14નું શ્રાદ્ધ જે શાસ્ત્રમાં લખેલું છે કે શસ્ત્ર પીડિતનું શ્રાદ્ધ કરવામાં આવે. 12નું શ્રાદ્ધ લખેલું સંન્યાસીઓનું શ્રાદ્ધ છે અને 21મી સપ્ટેમ્બર રવિવાર એટલે કે સર્વ પિતૃ અમાસનો દિવસ છે. એટલે આ દિવસે આખા 16 શ્રાદ્ધમાં આપણે કોઈ વિધિ વિધાન નથી કર્યું, તર્પણ નથી કર્યું, પિંડદાન નથી કર્યા તો સર્વ પિતૃ અમાસના દિવસે પણ આપણે પિંડદાન કરી શકાય, તર્પણ કરી શકાય, અન્નદાન કરી શકાય અને સાથે સાથે દક્ષિણા દાન પણ કરી શકાય. પિતૃઓને યાદ કરવા માટે આ દિવસમાં અમાસનો દિવસ ખૂબ મહત્વ. અમાસનો દિવસ છે ને એ તમે વિચારીએ કે દરેક વદમાં અમાસ આવતી હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં બિરાજમાન થતા હોય ત્યારે માતા અને પિતાને બંનેને યાદ કરી અને સર્વ પિતૃઓનો યાદ કરીને આપણે પૂજા કરવાની હોય છે. સર્વ પિતૃઓ આપણું કલ્યાણ કરતા હોય છે. જેટલા દિવંગત છે, જેટલા મૃત્યુ પામ્યા છે આપણા પક્ષના હોય એ પક્ષનાને પણ યાદ કરવાના અને આપણા મોસાર પક્ષના હોય એ મોસાર પક્ષને પણ યાદ કરવાના. તમારું ગોત્ર બોલવાનું છે, તમારી અટક બોલવાની છે, તમારા દિવંગત પિતૃઓનું નામ બોલવાનું છે અને ખાસ કરીને જ્યારે તર્પણ ક્રિયા કરો ત્યારે તર્પણમાં એમને યાદ કરી અને અંજલિ પ્રદાન કરવાની છે. કારણ કે અંજલિ પ્રદાન કરવું એ અગત્યનું. આ બધી સરળ રીતે પણ ક્રિયા થઈ શકે, સરળ રીતે પણ આપણે પાઠ કરી શકાય છે, ઘરમાં પણ આ શ્રાદ્ધ ક્રિયા કરી શકાય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? જી, તમારી જન્મ તારીખ જણાવશો? તમારી જન્મ તારીખ જણાવશો? જી, એમની જન્મ તારીખ શું છે? ફરી એકવાર જણાવશો? 30/5/2011. એમનો જન્મ સમય શું છે? એમનો જન્મ સમય શું છે? કૃપા કરીને તમારા ટીવીનો અવાજ બંધ કરી દેશો અને એમનો જન્મ સમય જણાવશો? 6:30. અને તમારો જન્મ સ્થળ શું છે?
જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ. હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપ શું કહેતા હતા? સૌપ્રથમ તો જ્યારે પિતૃઓની કૃપા મેળવવાના દિવસો, પિતૃઓનો કાર્ય કરવાના દિવસો, ત્યારે અમાવસ્યાનો દિવસ એટલે અમાસના દિવસે સર્વ પિતૃ, અમાસ કહેવામાં આવે, સર્વનું કલ્યાણ કરવાની એ દિવસ છે. સર્વ પિતૃ એટલે કે જ્યારે તમારું ગોત્ર બોલી, તમારા દિવંગત પિતૃઓનું નામ બોલી અને તમારે તર્પણ કરવું યોગ્ય છે. જી, બ્રાહ્મણને શાસ્ત્રીજી. બોલાવી તર્પણ કરી શકાય છે. જી શાસ્ત્રીજી. ભાગ્ય લાભમાં ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? જી, એમની જન્મ તારીખ શું છે? જી, એમનો જન્મ સમય? 3:30 વાગે બપોરે? 3:20 બપોરે? એમનું જન્મ સ્થળ? અને તમારો પ્રશ્ન શું છે? જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? જી, કારણ કે ચંદ્ર એમનો તુલા રાશિનો છે, એટલે એમની જે 2014માં ઉંમર છે અને એ જ્યારે પણ ધમાલી છે કે તોફાની છે, જ્યારે તોફાન કરતાવાળા છોકરા હોય, બાલ્યાવસ્થામાં કદાચ ધમાલ કરતા હોય ને આપણને લાગે માતા પિતાને પણ એ આગળ જતાં શાંત થઈને સારું પરિણામ આપતા હોય છે. ગુરુ એ બિરાજમાન થાય છે, સાહસિક વૃત્તિવાળા છે અને વડીલોની આજ્ઞાનું પાલન તો કરશે પણ સાથે સાથે સાહસ જાળવશે અને જીવનમાં સારું પરિણામ આવશે. પણ ખાસ કરીને પિતૃ કૃપા મેળવવાની, પિતૃ નારાયણની કૃપા મેળવશો. અને આ જે 16 દિવસ છે, તમારા દિવંગત પિતૃને યાદ કરજો અને દિવસમાં એક વખત શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નિયમિત કરશો તો તમારા બાળકને પણ, સંતાનોને પણ સાનુકૂળ વાતાવરણ રહેશે. અને પિતૃ સ્તોત્ર આવે છે, પિતૃ સ્તોત્રનો પણ પાઠ કરી શકાય છે. જી શાસ્ત્રીજી, હવે આપ આપણા દર્શક મિત્રોને જણાવશો કે આજના દિવસમાં મેષ રાશિના જે જાતકો છે એ લોકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? સૌપ્રથમ તો જ્યારે ભાગ્ય લાભના માધ્યમથી આપણે શરૂઆત કરતા હોઈએ, કેટલીક ચેલેન્જ છે, કેટલાક પડકારો છે મેષ રાશિ અલગી માટે. તમારા પ્રયાસ છે, તમારું પ્રયત્ન છે, એ તમારું સાહસ છે, તમને આગળ વધારી શકે, તમને ચોક્કસપણે સાચી દિશા તરફ એ લઈ જઈ શકે છે. આધ્યાત્મિક રીતે કે ધાર્મિક રીતે તમે થોડોક જી. સમય આપજો અને ભગવાનના નામનું સ્મરણ કરશો તો જી. પણ તમને બેનિફિટ થશે. જી. ક્યારેક જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. એના પછી આપણે ફરીવાર મેષ રાશિ વિશે જાણીશું. હેલો, કૃપા કરીને તમારા ટીવીનો અવાજ બંધ કરી દેશો. અને ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ કઈ છે? તમારી જન્મ તારીખ શું છે? તમારો જન્મ સમય? જન્મ સમય શું છે? જન્મ સમય શું કહ્યું તમે? જન્મ સમય શું છે? 6:30 સાંજે? સાંજે? અને તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન શું છે? જી જી 2011માં જન્મ છે અને 2025 ચાલી રહી છે. તો આપણે પ્રશ્ન જે છે એના માટે આપણે જવાબ આપીએ છીએ કે જે તે સમયે સારા દિવસો અત્યારે હોય, 29મી મે 2011નો દિવસ હોય અને એ દિવસમાં રાહુ અને કેતુની ઉપાસના કરશો તો એ કોઈ પણ જગ્યાએ સંકટ સમય જતો રહેશે. સારા દિવસો તમારા જીવનમાં આવશે. સારા દિવસો એટલે મીન્સ કે પિતૃની કૃપા મેળવવા માટે રાહુ અને કેતુ નિદાન કરજો, એ અગત્યનું તમારા માટે સાબિત થઈ શકે છે.
જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિના જાતકો છે એ લોકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ રાશિના જાતકોએ ચોક્કસપણે આધ્યાત્મિક ધાર્મિક વલણ અપનાવવું પડશે. થોડોક સમય ધાર્મિક તરફ આગળ વધવું પડશે. કોઈ બીજાની વાત પર વિશ્વાસ કરવો એ યોગ્ય નથી અત્યારના સમયે, કારણ કે તમે કોઈકનું માર્ગદર્શન હેઠળ ચાલતા હશો તો એ માર્ગદર્શન હેઠળ તમારે ચકાસીને જોવું પડશે. કદાચ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે તો તમે વિચારી કામ કરશો તો તમને યોગ્ય પરિણામ આવશે. મેષ રાશિ માટે ધીરજ અને સહનશીલતા રાખી અને કામ કરવું યોગ્ય છે. ગણેશજીની કૃપા આપના પરિવાર ઉપર ને આપની ઉપર રહે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આગળ આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે વૃષભ રાશિના જાતકો છે એ લોકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? વૃષભ રાશિ એટલે કે બ વ ઉ. બ વ ઉ એટલે કે જ્યારે વૃષભ રાશિના જાતક હોય, કોઈ પણ તમારે જ્યારે સમસ્યા છે એ સમસ્યાઓનો અંત આવી શકે છે. સારામાં સારી બુદ્ધિપૂર્વક તમારું કાર્ય આગળ વધી શકે છે. તમારા સંબંધીઓ, તમારા સગાવાળા ઈષ્ટ મિત્રો જોડે સારું વાતાવરણ બનશે. કૌટુંબિક વિખવાદ હશે એ પરિપૂર્ણ થશે. વ્યક્તિગત સમસ્યા કોઈની જોડે હશે તો એ શાંતિપૂર્વક નિરાકરણ થઈ શકે છે. અને આ સમય તમારે કોઈ પેન્ડિંગ કામ હોય, કોઈ તમારા અટકેલા કામ હોય તો ખાસ કરીને પૂર્ણ કરવા પડશે. અને તમારે જો કોઈ પણ પ્રકારના તણાવમાં ન રહેતા ભગવાન મહાદેવજીનું સ્મરણ કરજો, શુક્રનારાયણને પ્રાર્થના કરશો તો તમારે જલ્દી ઉત્તમ પરિણામ લાવી શકે છે. વૃષભ રાશિના જાતકોએ ખાસ કરીને આ સમયમાં ભાવનાત્મક રીતે જીવન જીવવું પડે. એટલે કે બ ઉ વાળા વ્યક્તિએ ખાસ કરીને જ્યારે ફિલિંગ્સ હોય અને ફિલિંગ્સ વ્યક્ત કરવાની હોય ત્યારે તમારે માતાજીનું સ્મરણ કરજો, કારણ કે જે શુક્ર છે તમારો સ્વામી, એના દેવી હોય એટલે કે મહાલક્ષ્મી માતાની ઉપાસના કરશો તો તમારા જીવનમાં પરિણામ સારું આપી શકે છે. જી શાસ્ત્રીજી, અત્યાર સુધી આપણે શ્રાદ્ધ પક્ષ વિશે વાત કરી, એના પછી આપણે રાશિ વિશે વાત કરી. હવે મિથુન રાશિથી જે જાતકો છે એ લોકોના ભવિષ્યમાં શું છે એ આપણે જાણીશું એક નાનકડા બ્રેક પછી. ભાગ્ય લાભમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આવો જાણીએ કે આજના જે રાશિ ભવિષ્ય છે એમાં શું લખેલું છે. જો શાસ્ત્રીજી, બ્રેક પહેલા આપણે જાણ્યું હતું વૃષભ રાશિ સુધી, તો હવે આપ જણાવશો આપણા દર્શક મિત્રોને કે જે મિથુન રાશિ છે એમના ભાગ્યમાં શું લાભ લખાયો છે. અને દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે જે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886, આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે. અને આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારી કુંડલી જોઈ આપશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ આપશે. તો અત્યારે જ આ જે નંબર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એના પર કોલ કરો. અને જ્યારે તમે અમને ફોન કરી રહ્યા છો ત્યારે કૃપા કરીને તમારા ટીવીનો જે અવાજ છે એને બંધ રાખશો. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સૌપ્રથમ તો મિથુન રાશિના જાતક ક, છ અને ગ. શાસ્ત્રમાં લખેલું પ્રમાણે કે ભાઈ મિથુન રાશિનો સ્વામી બુધ મહારાજ. બુધ કોઈ પણ જે કામ અટકેલું હશે અથવા પેન્ડિંગ કામ છે એ અચાનક પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. તમારા પ્રયત્ન વિશેષ કરીને જે કામ તરફ આગળ છે એ તમે પૂર્ણ કરી રહ્યા છો. ઘરમાં કોઈક એવું વાતાવરણ બની રહ્યું, કોઈક વ્યક્તિના આવવાથી તમારે પરિવર્તન થઈ રહ્યું છે. મહત્ત્વના કાર્ય પૂર્ણ થઈ રહ્યા છે. સામાજિક રીતે જે તમે સંસ્થાઓ જોડે જોડાયેલા છો, તો ધાર્મિક કાર્ય કરી રહ્યા છો, તમારું યોગદાન એ મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે. મિથુન રાશિના જાતક લીડરશિપ સારી મેળવી શકે એમ છે, કારણ કે બુધ સ્વામી એમનો છે. અને ધાર્મિક વાતાવરણ પણ સારું મેળવી શકે. આધ્યાત્મિક રીતે પણ એમના જે અત્યારના ગ્રહો છે એ સારા પરિણામ આપી શકે છે. અને ખાસ કરી મિથુન રાશિના જાતક આ મહિનામાં દાન પુણ્ય કરવાથી હંમેશા આગળ વધી શકાશે. તો મિથુન રાશિના જાતકોએ આ મહિનામાં ખાસ પિતૃ કાર્ય કરવું, દાન પુણ્ય કરવું. દાન પુણ્ય કરવાથી તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે. કોઈની પણ જોડે કે આજુબાજુ કોઈ મિત્ર વર્તુળ હોય કે કોઈ પડોશી હોય કે કોઈ સગાવાલા મિત્રો હોય, એમની જોડે વાદ વિવાદ ટાળવાનો છે. વાદ વિવાદ ટાળવાનો છે, કારણ કે કરવાનો નથી, એ ટાળી દેવાનો. કોઈ વિવાદ થતો હોય તો તમારે સંવાદ નથી કરવાનો. સંવાદ ન કરતા અને તમારા પરિવારને તણાવમુક્ત રાખ્યા વિના જીવવાનું છે. તમારે તણાવ જ આપવાનો નથી. શાંતિથી ભગવાનનું સ્મરણ કરો, દાન પુણ્ય કરો અને અટકેલા કામ પૂર્ણ કરવા માટેની આ દિશા સરસ છે. અને તમારી દિશા સાચી છે. એટલે મિથુન રાશિના જાતકો માટે આ સફળતાના દિવસો છે. તો ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ કે જલ્દીથી તમને સફળતાની પ્રાપ્તિ કરાવી આપે.
જી શાસ્ત્રીજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે કર્ક રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? કર્ક રાશિ અને એમાં ડ અને હ. જ્યારે મિથુન રાશિ હોય તો એમનો સ્વામી બુધ અને કન્યા રાશિ હોય એનો સ્વામી પણ બુધ છે. મકર રાશિ અને કુંભ રાશિ બંનેના સ્વામી શનિ મહારાજ છે. જ્યારે ધન રાશિ અને મીન રાશિના સ્વામી જે ગુરુ મહારાજ છે. જ્યારે આપણે મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ છે. પણ સૂર્ય અને ચંદ્ર બંને જે સૂર્ય અને ચંદ્ર એટલે કે કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. એટલે ખાસ કરીને અત્યારનો જે મહિમા છે એ પિતૃઓનો મહિમા છે. એમાંય કર્ક રાશિના જાતકે ચંદ્ર એમના રાશિ બળ પ્રમાણે કામ કરતા હોય અને રાશિ બળ પ્રમાણે માતૃ એટલે કે માતાનું ધ્યાન રાખવું. દરેક વ્યક્તિએ પોતાના અત્યારે જ્યારે ગઈકાલે ચંદ્ર ગ્રહણ ગયું અને ચંદ્ર ગ્રહણની અસર પણ આપણે દેખતા હોઈએ કે કઈ રીતે થતી હોય અને દરેક વ્યક્તિ વિચારતા હોય કે ચંદ્ર ગ્રહણની અસર કઈ રીતે થાય, કેવી રીતે થશે. ખાસ કરીને ચંદ્ર એ મનને રિલેટેડ છે એટલે કે માને રિલેટેડ અને મમ્મી એટલે કે પોતાની માતાને રિલેટેડ એટલે સંબંધિત છે. એ માતાનું ધ્યાન કર્ક રાશિના વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. તમારા જે વ્યવહાર છે, તમારું વર્તન છે, તમારી વાણી છે, તમારી વાતચીત છે એનાથી મહત્વપૂર્ણ કામ થઈ શકે છે. કારણ કે વાણી વ્યવહારથી તમારું કાર્ય સિદ્ધ થઈ શકે. કર્ક રાશિના જાતકો તમારા સફળ પ્રયત્ન તમને સાહસિક વૃત્તિ દ્વારા તમને આગળ લઈ શકે છે. તમારા ઘરમાં કોઈ વિશેષ વ્યક્તિ, મેં કીધું ને કોઈ વિશેષ વ્યક્તિ એટલે કે તમારી માતાનું ધ્યાન રાખો. સાથે સાથે પિતૃઓ જે દિવંગત પિતૃઓ છે એમની પાછળ તર્પણ કરવું પડે. તર્પણ છે ને એ યોગ્ય પ્રમાણે થાય અને કર્ક રાશિના જાતક શ્રાવણ માસમાં પણ ખૂબ પરમાત્માનું નામ લીધું હોય, ગણેશજીનું નામ લીધું હોય, પણ સાથે આપણે કર્ક રાશિના જાતકે પિતૃની કૃપા પણ મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અથવા તો સફેદ વસ્તુનું દાન કરશે તો એમના જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાવી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? 30/8/94. તમારો જન્મ સમય બપોરે 11:30. અને તમારું જન્મ સ્થળ વિસનગર. અને તમારો પ્રશ્ન શું છે? મહેસાણા જિલ્લા વિસનગર. જી, તમારો પ્રશ્ન શું છે? એના લગ્ન માટે. આ કુંડલી એમની તમારા દીકરાની છે? હા. જી શાસ્ત્રીજી, એમના જી જી 30/8/94 અને 11:30 બપોરનો સમય. અને એ સમયે આપણે જે જોઈ રહ્યા છે એમાં વૃષભ રાશિ એમની બિરાજમાન થાય, તુલા લગ્ન બિરાજમાન થાય અને ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ બિરાજમાન થાય છે. તો એ વ્યક્તિના અત્યારે રાહુ અને કેતુ સાથે સાથે ગુરુ મહારાજ બિરાજમાન થયેલા છે અને શનિ 5મા સ્થાનમાં બિરાજમાન થાય છે. તો આ વ્યક્તિના યોગ અત્યારે આપણે જોઈએ તો કઈ રીતના યોગ બને છે. રાશિચક્ર અને ભાગ્ય લાભના માધ્યમથી આપણે દરેક દર્શકોને જણાવીએ છીએ કે આ યોગ્ય રીતે આપણે માર્ગદર્શન આપીએ અને જેનાથી તમારું કાર્ય પરિપૂર્ણ થાય. જે વ્યક્તિ 2025ના યોગ એના સાબિત થાય છે 21 માર્ચ 2024 થી 27મી જૂન 2026ના દિવસો એમના માટે સુકનવંતા છે. ખાસ કરીને જ્યારે 27મી જૂનથી 29મી ઓક્ટોબર સુધીના યોગ સારા છે. તો વ્યક્તિ જોઈ શકાય તો આમ ધ્યાન રાખીએ તો 27મી જૂનથી 29મી ઓક્ટોબર 2025 અને 29મી ઓક્ટોબર 2025થી 16મી ફેબ્રુઆરી 2026 સુધીના યોગ એમને સારા છે. પણ આ વ્યક્તિના જન્માક્ષર જોતા આપણે એમ કહેવાય કે ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ નિર્મિત થાય છે. તો એનું વિધાન કરાવવું જોઈએ અને સાથે સાથે એમને ગુરુ રાહુ અને સાથે દ્રષ્ટિ કેતુ ઉપર થાય છે તો એમને અર્કી વિવાહ પણ કરાવવો યોગ્ય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? સિંહ રાશિ ગોચરના ગ્રહો જે સિંહ રાશિ માટે આપણે શરૂઆત કરી ત્યારે પણ હમણાં કીધું કે ભાઈ સિંહ રાશિના સ્વામી મ અને ટ એમના સ્વામી સૂર્ય મહારાજ. જી શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિ વિશે ફરી એકવાર જાણીશું, પરંતુ એની પહેલા આપણી સાથે જોડાઈ ગયા છે એક દર્શક મિત્ર. હેલો. જી નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? જન્મ સમય
સવારે 7 વાગે. અને જન્મ સ્થળ? એના સફળ છે કે માસી કરે પછી અટકી જાય છે. જી શાસ્ત્રીજી, એમને લગ્ન યોગ વિશે જાણવું છે. લગ્ન યોગ વિશે, લગ્નના જે કન્યા રાશિનું લગ્ન છે અને શુક્ર મહારાજ વિરાજમાન થાય તો વ્યક્તિએ બુધની ઉપાસના કરવી. આ જાતકે બુધની ઉપાસના કરશે તો સારું પરિણામ આવશે. બુધવારના દિવસે એક સમય ભોજન લેશે અને શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની ઉપાસના કરશે. ખાસ કરીને બુધ કન્યા લગ્ન છે એટલે તમારા કુળદેવીની ઉપાસનાથી એમને ફાયદો રહેશે. અને કુળદેવી જ્યારે ચંડીપાઠનો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારી તારીની દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદ્ભવામ એ મંત્રનો જપ કરશે. એથી ઉચ્ચારણથી તમારે પણ સારો ફાયદો. અટકેલા કાર્ય પૂર્ણ કરવા માટે રાહુ મહારાજને પ્રાર્થના કરવાની. બુધવાર તમે બુધના હિસાબે પણ કરી શકો છો. બુધવાર તમારા જે રાહુ છે એના માટે પણ કરી શકો છો. 2024થી જે શરૂઆત થઈ રહેલી છે ગ્રહોની, અને 16મી જૂન 2025થી 2 ઓગસ્ટ 2025 અને ઓક્ટોબર 19 ઓક્ટોબર 2025 જે બુધનો પીરિયડ અત્યારે ચાલી રહ્યો, ત્યારે તમારે ખાસ કરી બુધની ઉપાસનાથી તમારે ફાયદો થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? ગ્રહોનું ગોચર ખૂબ સરસ મજાનું અનુકૂળ વાતાવરણ, સારી યોજનાઓ, સારો પ્લાન તમારે સક્સેસફુલ થઈ શકે છે. ભવિષ્યમાં તમારું રોકાણ એ તમને સારું ફાયદો આપી શકે છે. ખાસ કરીને જ્યારે રોકાણ કરવાની વાત આવે ત્યારે સૂર્યનારાયણ ભગવાન, પિતાનો સહારો લેવો જોઈએ અને પિતાને પ્રાર્થના કરવી જોઈએ. જી. રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવું જોઈએ. જી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, હેલો, હા નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? આવા રામદેવજી છે, એના જન્મ તારીખ 29 જી. 10/82. અને એમનો જન્મ સમય? જન્મ સમય દિવાળી સવારે 11 ની અંદર. એમનું જન્મ સ્થળ શું છે? ધ્રાંગધ્રા. અને તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન કે એને છે ને એના એક પત્ની ઓફ થઈ ગયા, પછી એને 9 વર્ષ થયા, પછી કઈ સંબંધ નથી આવ્યો. જી. જી, જ્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ અમાવસ્યાનો દિવસ છે અને સ્વાતિ નક્ષત્રમાં એમનો જન્મ થયેલ છે અને લગ્ન એમનું ધન રાશિ, તો આપણે જે છે પ્રશ્ન જે પત્નીને એટલે કે વિવાહ સંબંધિત પ્રશ્ન છે કે ગુરુ મહારાજની કૃપા મેળવવી પડશે. એમને ગુરુના જપ, જે બ્રાહ્મણને બોલાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ ગુરુના જપ કરાવો. ઓમ બૃહસ્પતે નમઃ ની માળા જો જાતે કરવી હોય તો પણ કરી શકાય, પણ ખાસ કરીને વિદ્વાન બ્રાહ્મણને બોલાવી ગુરુના જપ કરાવશો તો જલ્દી સારું પરિણામ આવશે. રાહુ અને કેતુ જે પિતૃદોષ પણ સાબિત થાય છે, તો કદાચ તમારે પિતૃદોષની વિધિ વિધાન કરાવ્યું ન હોય તો એ આ સમયમાં કરાવી લેવું યોગ્ય છે. ખાસ કરીને બહેન, તમારે જ્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નિયમિત તમારા ઘરમાં 3 વખત થાય તો એમને પરિણામ સારું આપી શકે છે. અટકેલા કાર્ય, જે વિલંબથી થયેલા કાર્ય હોય એ જલ્દીથી પરિપૂર્ણ થઈ શકે છે. તો તમારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠનો નિયમ લેવો જરૂરી છે. આ નિયમ તમારે 40 દિવસ સુધી પાળવાનો રહે. ઘરમાં કોઈ પણ વ્યક્તિ 40 દિવસ સુધી પાઠ કરશે તો ઉત્તમ પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? કન્યા રાશિના જાતકો રોજિંદી જીવનમાં જે કાર્ય કરી રહ્યા છે એનાથી તો સફળતા મળશે, પણ ઘરમાં કોઈ વિશિષ્ટ વ્યક્તિના લીધે તમને ફાયદો થઈ રહ્યો છે. વડીલની જે માન મર્યાદા જાળવી રહ્યા છો, વડીલના કારણે તમારે જે કામ કરી રહ્યા છો વડીલોની આશીર્વાદથી પ્રાપ્ત થઈ રહ્યું છે. અને ગ્રહો તમારા પોઝિટિવ છે, 100%ની વાત છે, પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારે સમય માંગી રહેશે. યોગ્ય સમય પ્રમાણે તમારે નિર્ણય લેજો, કારણ કે વડીલોનું માર્ગદર્શન હશે તો મહેનત અનુકૂળ પરિણામ લાવશે. વ્યવસાયમાં દિવસો સુંદર મજાના સાબિત થઈ રહ્યા છે. વેપાર ક્ષેત્રે પણ તમારી પ્રગતિ થઈ રહી છે. અને ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકે આ દિવસોમાં તમારે યાત્રા પ્રવાસનો પણ સારી સફળતા મળી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, પૂછવો છે. નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? ભાઈ માટે પૂછવાનું છે. 16/11/81. જી. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 8:15 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ બાર જિલ્લો ભાવનગર. એનો છે સંબંધ બારનો મેળ નથી પડતો, કે થઈ જાય તો અટકી જાય છે વાત નથી એની. જી શાસ્ત્રીજી, એમને લગ્ન યોગ વિશે જાણવું છે.
લગ્ન યોગ વિશે જ્યારે દરેક આજનું જે છે એ ક્યાં બુધનું આવે છે, ક્યાં પછી તુલા પ્રમાણે આવે છે. આપણે જોવા જઈએ તો જ્યારે જે રાશિ ફળ આપતું હોય, ભાગ્ય લાભમાં આપણે પ્રશ્ન પણ પૂછતા હોય, ત્યારે વિવાહને સંબંધિત પ્રશ્ન હોય અથવા તો વિવાહમાં વિલંબ થતો હોય, વિવાહમાં મતાંતર થયા હોય, એવા બધા પ્રશ્નો હોય, ત્યારે બુધનું પાનું પહેરવું પડશે આ વ્યક્તિએ અને બુધનો નંગ ધારણ કરશે. તેમના જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે અને બુધ મહારાજની કૃપા મેળવવી પડશે. અને સાથે સાથે વૃષભ રાશિના હોવાથી એમને શુક્ર મહારાજની કૃપા મેળવવી પડશે. બુધ અને શુક્રનું અનુષ્ઠાન કરી તો એમને પરિણામ સારું આપી શકે છે. સાથે સૂર્ય, શનિ અને ગુરુ જે 12મા સ્થાનમાં બિરાજમાન થાય છે, તો જેથી કરીને તમારે એના માટે રોજ મહાદેવ નિયમિત જવું યોગ્ય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણે દર્શક મિત્રોને જણાવશો કે જે તુલા રાશિ છે, તુલા રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? ખાસ કરીને તુલા રાશિના જાતકો, ઘરમાં વાતાવરણ સુંદર મજાનું થયું છે, તણાવમુક્ત વાતાવરણ છે અને ધ્યાન રાખીને કામ કરવાનું. ઘરમાં દરેક વ્યક્તિ ખુશનુમા વાતાવરણમાં જીવી રહી છે અને તમારે સફળતા મળી રહી છે. તો તમારા સ્વભાવના હિસાબે કોઈને દુઃખ ન પહોંચે. તમારો સ્વભાવ એવો રાખવો પડશે કે દરેક વ્યક્તિને સફળતા આપણે અપાઈ શકીએ, એના માટે ટેકો આપી શકે. તુલા રાશિવાળી વ્યક્તિઓએ બેલેન્સ આપતો હોય એટલે બેલેન્સ શીટ સારી રાખતી હોય અને માતાની સ્વાસ્થ્યની ચિંતા પણ રાખવી પડશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? 3/9/2008, તમારો જન્મ સમય, 7:10 સવારમાં, તમારું જન્મ સ્થળ વિરમગામ. અને તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે હું ભણીશ તો ખરી, પણ ક્યાં સુધી ભણીશ આગળ? જી શાસ્ત્રીજી, જી, આપણી રાશિ કન્યા રાશિ છે. હા, બરાબર ને? સિંહ લગ્ન છે. સિંહ લગ્ન પણ સરસ છે અને કન્યા રાશિ પણ સરસ છે. પણ જે ગુરુ પોતાના 5મા સ્થાનમાં બિરાજમાન થાય તો તમારે ગુરુની ઉપાસના કરજો નિયમિત. ઓમ ગ્રામ ગ્રીમ ગુરોમ સહ ગુરુવે નમઃનો મંત્રનો જપ કરશો તો તમને પરિણામ સારું આપશે. 2008માં જન્મ થયો છે તો અત્યારના દિવસો તમારા માટે સરસ અને સુખદવંતા છે. પણ ગુરુ મહારાજની કૃપા મેળવજો અને ગુરુવાર જો એક સમયનું ભોજન લેશો તો 100% તમને વધારે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે વૃશ્ચિક રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? વૃશ્ચિક રાશિ ન અને ય સંબંધ કોઈ પણ વિવાદથી હોય અથવા તો વિવાદ થતો હોય એને અટકાવી દેજો. પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. તમારે રોજિંદા કામ કરતા હોય, જી. તમારી દિનચર્યા હોય, એમાં કંઈક વિશેષ તમારે જોડાવાનું છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? આપણે કન્યા રાશિ છે મારી, 15/5/2008, તમારું જન્મ સ્થળ સુરત, અને જન્મ સમય 7:30 વાગે સવારે. અને તમારો પ્રશ્ન શું છે? એટલે આપણે ધંધામાં સફળતા કેવી રીતે રહે છે આપણે? જી શાસ્ત્રીજી, જી, સૌપ્રથમ તો સૂર્ય અને બુધ બંને કન્યા રાશિના જાતક, એટલે કન્યા રાશિના જાતક બુદ્ધિશાળી વ્યક્તિત્વ, વૃષભ લગ્ન, એટલે તમારું લગ્ન પણ સરસ મજાનું છે જેથી કરીને તમારે સફળતા તો મળી શકે. સૂર્ય બુધ આદિત્ય યોગ થાય તો તમે મોજ શોખના સાધન હોય અથવા કપડાનો બિઝનેસ હોય અથવા પરફ્યુમનો બિઝનેસ હોય એનાથી તમને સફળતા મળી શકે છે. અને શુક્ર મહારાજની પ્રાર્થના કરવી, રોજ મહાલક્ષ્મી માતાનું અષ્ટક આવે એટલે મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરજો અને દર શુક્રવારના દિવસે કમળ છે ને માતાજીને ચડાવશો, તમને સફળતાની પ્રાપ્તિ કરાવી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? ઘણા સમયથી ઉત્સાહભર્યું વાતાવરણ, ધનરાશિ ધ્યાન કેન્દ્રિત કરે. વિદેશ યોગ પણ બની રહ્યા છે. થોડીક આશા હોય કે વિદેશ જવાનું હોય તો વિદેશના યોગ પણ સારું રહે છે. પણ તમારે તમારું શારીરિક સુખાકારીનું ધ્યાન રાખવાનું છે. ઘરના વિશેષ વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય, એમની માન મર્યાદા જાળવવાનું, જી. એમની આજ્ઞાનું પાલન કરશો તો તમને પરિણામ સારું જી. આપી શકે છે. ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, હલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આગળ આપ જણાવશો કે જે મકર રાશિના જાતકો છે એ લોકોના રાશિ ભવિષ્યમાં આજે શું લખાયું છે? નવી મિલકત ખરીદી શકાય, નવું યોજના કરી શકાય, નવા કામ તરફ મકર રાશિવાળા જાતક થઈ શકે છે. મિત્રોની સલાહ, વડીલોની સલાહથી સારું પરિણામ આપી શકે છે. તમારા ખર્ચા ઉપર કંટ્રોલ રાખવો યોગ્ય છે. અને પૈસાની અછત હોય
તો તમારે ખાસ કરીને બચત જાળવવી તો તમારા જીવનમાં સારું પરિણામ આવશે. બચત કરવાથી તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે કુંભ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? કુંભ રાશિના જાતક જ્યારે પણ પોતાની સમજદારીપૂર્વક હોશિયારીપૂર્વક શ્રેષ્ઠ સમસ્યા નિરાકરણ કરી શકશે. બાળકો પ્રત્યે પણ પ્રેમ ભાવથી બાળકોને પણ ધ્યાન રાખીને કામ કરશે. ધાર્મિક વાતાવરણ ઘરમાં બની રહ્યું છે. કોઈ પણ કાર્ય તમે મહેનતથી કરશો તો ખૂબ સરળતા અને સફળતાની પ્રાપ્તિ થાય છે. કુંભ રાશિના જાતકો જ્યારે ચંદ્ર ગ્રહણ ગયેલું છે તો માતાનું ધ્યાન રાખવાનું છે. અને ચંદ્ર એટલે કે ઓમ સોમાય નમઃનો જપ કરતા રહેવું. એ ના ફાવે તો ઓમ નમઃ શિવાયનો જપ 40 દિવસ સુધી લગાતાર કુંભ રાશિના જાતકે કરવો યોગ્ય છે. અંતે શાસ્ત્રીજી આપ જણાવશો કે જે મીન રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? મીન રાશિવાળા જાતક જ્યારે તમારી નાણાકીય સફળતા પ્રાપ્ત થશે, નાણાકીય ચિંતાઓ દૂર થઈ શકશે, તમારે ઇકોનોમિકલ બેઝ સારો બનશે. કોઈ વ્યક્તિ વિશેષ હોય એના સંપર્કથી તમારે ઘરમાં પોઝિટિવ વાતાવરણ થશે, વડીલોની આજ્ઞાનું પાલન થશે. પણ ઉતાવળ નથી કરવાની, બેદરકારી નથી રાખવાની અને ક્યાંક તમારે બીજાઓથી પ્રભાવિત પણ નથી થવાનું, જેથી કરીને તમારે એમનું સાંભળવું પડે અથવા તો એમની સમજણપૂર્વકનું કામ ન થાય તો પણ તમારે એ પરિણામ સાબિત યોગ્ય નથી થતું. તો મીન રાશિના જાતકોએ ખાસ કરી ગુરુવારનો એક અનુષ્ઠાન કરવું અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃનો જપ કરી અને પરમાત્માને પ્રાર્થના કરવી. જી શાસ્ત્રીજી, આજે આપણે ખૂબ જ સુંદર માર્ગદર્શન મેળવ્યું છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ પાસેથી. અને ગણેશ વિસર્જન થયું એના પછી અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ પક્ષ પછી આવશે મા અંબા એટલે કે મા જગદંબા આવશે. અને નવરાત્રિ જે નવરાત્રિ આવવાની છે એનું પણ જે મહત્વ છે, એનો જે મહિમા છે એ પણ લઈને KTV ન્યૂઝ ગુજરાતી તમારી સમક્ષ ખૂબ જ જલ્દી હાજર થવાના છીએ. અને તમે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી ખબર અમારી.